વાત બિલકુલ સાચી છે। ઘણી વખત ચૂંટણી લડતા હોઈએ છે અને ચૂંટણીમાં જે પ્રમાણેના દિવસો હોય, તમે જો કે આ વખતની ચૂંટણી અમારી માટે 2019ની કમ્પેરિઝનમાં ખૂબ જ ચેલેન્જિંગ હતી, કારણ કે અમારા તો તમામ રાષ્ટ્રીય એકાઉન્ટો સીઝ કરી દેવામાં આવ્યા હતા। કેટલી એવી અસંખ્ય લોકસભાની સીટો છે જે અમારી પાસે અમારા ઉમેદવારને આપવાના, ચૂંટણી લડવાના પૈસા નતા, કેમ્પેનિંગ કરવાના પૈસા નતા, તેમ છતાં અમારા તમે જુઓ કે જે રીતે CR પાટીલે એમના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે જે ભરતી મેળો કર્યો, અસંખ્ય કાર્યકર્તાઓ જતા રહ્યા, આટલું બધું મોરલ કોંગ્રેસના કાર્યકર્તાઓનું ડાઉન કરવાની કોશિશ કરી, તેમ છતાં આજ મીડિયા જગત ગુજરાતનું એવું બોલતું હોય કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ ઉમેદવારો સાંસદ બનવા માટે સક્ષમ ઉમેદવારો હતા, આટલા મજબૂત ઉમેદવારો અમે આપ્યા। સાથે સાથે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શ્રી અહીંયા બેઠા છે, એક્ઝિટ પોલના આંકડાની એમના માનસિકતા ઉપર એટલી બધી અસર થઈ ગઈ કે 2 રૂપિયા દૂધનો ભાવ વધારી દીધો, ટોલ નાકાના ટોલના ભાવ વધારવાના ચાલુ થઈ ગયા। આ એક્ઝિટ પોલના આંકડાની આટલી બધી અસર, એટલે 400 રૂપિયા પેટ્રોલ નથી પહોંચાડ્યું, એના માટે આપણે એમનો આભાર વ્યક્ત કરવો પડે। પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાસે જે સિચ્યુએશનમાં અમે લડ્યા છે, એ સિચ્યુએશન અમારી માટે સૌથી સારી સિચ્યુએશન, ખરાબ પરિસ્થિતિમાં પણ અમે સારી સિચ્યુએશનમાં ચૂંટણી લડ્યા, એ અમારી માટે ઇમ્પોર્ટન્ટ છે। અને ખાલી ગુજરાત નહીં, દરેક રાજ્યોમાં અમે મેક શ્યોર કર્યું છે અમારી 328 સીટો ઉપર કે અમે મજબૂત ઉમેદવાર આપીએ। એટલીસ્ટ હાર જીત થશે પછીનો વિષય છે, પણ મજબૂતાઈથી ફાઇટ આપી આ તાનાશાહની સામે, એ મોટી વાત। બીજી વાત, તમે જે સવાલ કર્યો કે તમે કેમ બૂથમાં તમે ઢીલા પડો છો કે તમે આગળ, જનકભાઈ દુનિયાનો ઇતિહાસ છે, કોઈ પણ તાનાશાહી સરકારની સામે વિરોધ પક્ષને લડત આપતા 10-15 વર્ષ નીકળી જ જતા હોય છે। અસંખ્ય ઉદાહરણો છે તમારી સામે, મારા કરતા વધારે। એટલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે રીતે ભાજપની તાનાશાહી સામે છેલ્લા 10 વર્ષથી લડતી આવી છે, અને એમાં આ વખતે અમારો ગ્રાફ સડન ઇન્ક્રીઝ થયો છે। આજે 125 થી 130 એકલી કોંગ્રેસ એકલા હાથે જીતે એવી પરિસ્થિતિમાં આવતી હોય ગુજરાતમાં 10 વર્ષ પછી, જ્યારે પત્રકાર મિત્રો કહેતા હોય કે 2 થી 3 સીટ કોંગ્રેસની આવી રહી છે, હું તો કહું છું કે એક પણ સીટ જો કોંગ્રેસ જીતે છે તો ભારતીય જનતા પાર્ટીનું નાક કપાવવાની બાબત ઊભી થઈ જતી હોય છે। એટલે અમારી માટે ખૂબ જ ખુશીની વાત છે કે અમે મજબૂતાઈથી લડ્યા છે અને સરકાર બનાવવા સુધીના લેવલ સુધી અમે પહોંચી રહ્યા છે। તમારી સાથે જો એક સીટ પણ લઈ ગયા નિશાંતભાઈ કાલે, એક સીટ લઈ ગયા અને કોંગ્રેસ